નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓસ્ટિન સીડમાંથી રાહુલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું મરચા વિશે. અત્યારે જે નવું વાવેતર કરવાનો સમય આવી રહ્યો છે અને મરચાંનું જે ઘરવાળી કરવાનો સમય અત્યારે ચાલુ છે. તો મારે ખેડૂત મિત્રોને ભલામણ છે કે જે લોકો મરચાંનું વાવેતર કરતા હોય, ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો ગોંડલ વિસ્તાર છે, અમરેલી વિસ્તાર છે કે રાજકોટ વિસ્તાર છે, જેની અંદર મરચાંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે, તેની અંદર મારી ભલામણ છે કે તમે ઓસ્ટિન સીડનું જે આરાધ્ય કરીને વેરાયટી આવે છે એ તમે વાવો. આ વેરાયટીની ખાસિયત એ છે કે ફેર રોપણી કર્યા પછી 45 દિવસે એમાં પેલું ફ્લાવરિંગ આવી જાય છે અને જેનો મરચાંનો કલર છે પોપટિયા ઉપર કલર થાય છે અને જેને પાકવામાં લાલ મરચાંની અંદર એનો કલર બહુ સારો કલર આવે છે અને આનું ઉત્પાદન જનરલી 20 મણથી લગાડી અને 45 મણ સુધી ખેડૂતોએ ઉત્પાદન આનું લીધું છે. જનરલી દિવાળીની આસપાસ પહેલી વેણી આની અંદર થઈ જાય છે. જે અર્લી વેરાયટી છે કહેવાય, એ આ અર્લી વેરાયટી છે, જે આરાધી છે, ઓસ્ટિન સીડ કંપનીની વેરાયટી આવે. જો તમે મરચાંનું વાવેતર કરતા હોય તો મારી ભલામણ છે કે તમે નજીકના સ્ટોરની અંદર આરાધ્ય કરીને વેરાયટી આવે છે એ તમે વાવો. જનરલી ધરુવાળી કરવામાં વીઘે 3 પડીકી જેવું વાવેતર કરવાની જરૂર પડે છે. આની અંદર અંદાજિત 2000ની આસપાસ સીડ આની અંદર આવે છે. જે આ બીજી અન્ય વેરાયટીઓ કરતાં આમાં વાયરસનું પ્રમાણ ઓછું રહે છે. ઉત્પાદન 20 થી 45 મણ સુધી રહે છે, જેવી ખેડૂતોની માંગ છે. અને જે લોકો ધરુવાળી કરતા હોય એને મારે ભલામણ છે કે ફેર રોપણી કરતી વખતે એનું જે મૂળ છે એ સીધું રહે એ રીતે ફેર રોપણી કરજો અને એ દેશી ખાતર, છાણિયું ખાતર ભરી અને વાવેતર કરવું તો ઉત્પાદનની અંદર ખૂબ સારું ઉત્પાદન આનું મળે છે. અને મરચાં જે તમે વાવેતર કરતા હોય તો એની અંદર ફૂગનાશકનો મેક્સિમમ તમે ઉપયોગ કરો તો જેથી તમને ભવિષ્યમાં મરચાંમાં ફોરવર્ડ મરચાં ખાવાનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. તો મારે ખેડૂત મિત્રોને ભલામણ છે કે તમે અત્યારે ઓસ્ટિન સીડની આરાધ્ય કરીને જે વેરાયટી દેખાય છે તમને ફોટાની એ તમારા નજીકની દુકાનની અંદરથી તમે લઈ અને એનું વાવેતર કરો. આભાર.